અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે યોગી એસ્ટેટ પાછળ ખુલ્લામાં જુગાર રમતા 6 શકોનીઓને ઝડપી લઈને હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે યોગી એસ્ટેટના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડી 91,930 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામને જેલ ભેગા કર્યા હતા। અંકલેશ્વર રૂરલ પોલીસના ઇન્ચાર્જ અતુલ કુમાર બંસલનાઓ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે યોગી એસ્ટેટની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં હાર જીતનો જુગાર રમી અને રમાડી રહ્યા છે। જેવી પાકી બાતમી મળતાની સાથે જ પોલીસે બાતમીના આધારે રેડ કરતા કેટલાક કિસ્સામાં જુગાર રમતા ઝડપાયા હતા। પોલીસની રેડ જોઈને કેટલાક કિસ્સામાં નાસભાગ મચી જવા પામી હતી, પરંતુ પોલીસે તમામ વિસ્તારને કોર્ડન કરી અને 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે ઝડપી પાડેલા આરોપીઓની યાદીમાં દીપકભાઈ અરવિંદભાઈ વસાવા રહે નિરાંતનગર બોરબાટા અંકલેશ્વર, સનીભાઈ રામવિલાસ ચૌધરી રહે કોસંબડી અંકલેશ્વર, મહેશભાઈ કાળુસિંહ સોલંકી રહે પટેલનગર રાજપીપળા રોડ અંકલેશ્વર, વિકાસ તુકારામ વસાવા રહે એશિયન પિન ચોકડી અંકલેશ્વર, સંજયભાઈ રામસિંહભાઈ પારખી રહે ગોલ્ડન પોઈન્ટ અંકલેશ્વર, સત્યવીરસિંહ મોહનસિંહ યાદવ રહે લક્ષ્મણનગર અંકલેશ્વર નાઓને ઝડપી પાડી અંક ઝડતીમાંથી રોકડ રકમ રૂપિયા 9,730, દાવ પર લાગેલ રોકડ રકમ રૂપિયા 2,500 તથા મોબાઈલ નંગ 7 જેની કુલ કિંમત રૂપિયા 19,700, ટુ વ્હીલર નંગ 2 જેની કિંમત રૂપિયા 60,000 મળી કુલ્લે કિંમત રૂપિયા 91,930 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ ચલાવી રહી છે।